જંબુસર તાલુકાના નોંધાણા વલીપોર ગામે ભરવાડ સમાજના બે જૂથ વચ્ચે ગત રોજ વાડની સફાઈ બાબતે થયેલ અથડામણ સંદર્ભે વેડજ પોલીસે બંને પક્ષોની ફરિયાદના આધારે મારી નાખવાની કોશિશ તથા આર્મ્સ એક્ટ અન્વયે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વિભાગીય પોલીસ અધિક્ષક અને માર્ગદર્શન હેઠળ ગણતરીના કલાકોમાં બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલ વાહનો, હથિયારો કબજે કરી આરોપીઓને દબોચ્યા છે અને જેલના સળિયા પાછળ ઢકેલી આગળની તપાસ શરૂ કરી છે. વેડચા પોલીસ મથક ખાતેથી પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકાના નોંધાણા વલીપોર ગામ ખાતે આવેલ ગોચર જમીન ઉપર ભરવાડ સમાજના પરિવારો વસવાટ કરે છે. ગતરોજ સાંજના સુમારે ત્યાં વસવાટ કરતા છેલાભાઈ વેલાભાઈ ગમારા જેસીબી મશીનની લાખાભાઈ ફુકાભાઈ ગમારાની છાપરી પાસેની વાડ હટાવી રહ્યા હતા. ત્યારે લાખાભાઈએ છેલાભાઈને વાડ કેમ હટાવો છો તેમ કહેતા છેલાભાઈએ જણાવ્યું કે મારે આ જગ્યા ઓછી પડે છે જેથી વાડ હટાવું છું. જેથી લાખાભાઈએ વાડ હટાવવાની ના પાડતા છેલાભાઈએ રણછોડ માત્રા, જાદવ સાંગા, નાગજી સાંગા, હરેશ નાગજી, રામજી વેલા, લાલા માત્રા, લાલા નાગજી તથા સુરેશ વેલાને ફોન કરીને બોલાવતા તેઓ 4 વ્હીલ ગાડી તથા મોટરસાયકલ ઉપર ધસી આવી ગેરકાયદેસર મંડળી બનાવી મારક હથિયાર વડે જાનથી મારી નાખવાના ઈરાદે લાખાભાઈ ઉપર હુમલો કર્યો. લાખાભાઈને ડાબા ખભા પર તથા માથાના ઈજા પહોંચી હતી. ત્યારે ભરત ગામરા ઉપર તબ્બલથી હુમલો કરી માથાના ભાગે જીવલેણ ઈજા કરી હતી તથા કુકાભાઈ ગમારાને ડાંગનો સપાટો મારી તેમજ રાહુલને જમણા હાથે ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે વેડચા પોલીસ મથકે લાખાભાઈ ગમારાએ ઉપરોક્ત હુમલાખોર વિરુદ્ધ ફરિયાદ અપાતા પોલીસે ગુનો નોંધી તપાસનો દોર શરૂ કર્યો છે. બીજા પક્ષે પણ વેડજ પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ રામજીભાઈ વેલાભાઈ ગામરા પોતાના પડાવ પાસેની બાવળિયા જેસીબી મશીનથી સાફ કરતા હતા ત્યારે ભરત કુકા ગામરા આવેલ અને તમારા પર અમારા પડાવ વચ્ચેની કાંટાની વાડને તમારે તોડવાની નથી તેમ કહી ગાળો બોલી પોતાના પડાવ ઉપર રહેલ થોડી વારમાં ભરત ગામરા, બીજલ ગામરા, લાખા ગામરા, કુકા ગામરા હાથમાં વાંસની લાકડીઓ લઈને ગાળો બોલતા ધસી આવ્યા હતા અને લાખા ગામરાએ રામજીભાઈને કહ્યું હતું કે તને બહુ પાવર છે, આજે તો તારા ટાટિયા તોડી નાખીશું. જેથી રામજી ગમારે જેસીબી મશીન બંધ કરીને ભાગતા હતા. ત્યારે લાખા ગામરાએ પોતાની પાસે રહેલ કાળા કલરની પિસ્તોલથી જાનથી મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કરતા ગોળી રામજી ગમારાને માથાના પાછળના ભાગે લસરતી વાગતા ઈજા પહોંચી હતી અને તે જમીન પર પડી ગયા હતા અને હુમલાખોરો નાગજી ઉપર લાકડીના સપાટા મારી ઈજાગ્રસ્ત કર્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી હુમલાખોરો વિરુદ્ધ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મથકે બંને ગુના નોંધાયા છે અને હથિયારો કબજે કરી બંને ગુના આરોપીઓને ગણતરીના કલાકોમાં દબોચી લઈ આગળની તપાસ પોલીસે શરૂ કરી છે. વેડજ પોલીસ સ્ટેશનમાં મારામારીના 2 ક્રોસ ગુના દાખલ થયેલા છે. જેમાં આ કામે જે ફરિયાદી છે એક ગુનામાં લાખાભાઈ કુકાભાઈ ગમાર તથા બીજા ગુનામાં રામજીભાઈ વેલાભાઈ ગમારા છે. તે બંને વચ્ચે આજુબાજુ રહે છે ને એની વચ્ચે એક વચ્ચેના ભાગે વાડ આવેલી છે બેના ઘરની વચ્ચે. જે જગ્યા આ કામના જે છેલ્લાભાઈ વેલાભાઈ ગમાર નાઓ જેસીબીથી કંઈક સાફ કરી રહ્યા હતા એ દરમિયાન આ કામે જે લાખાભાઈ અને કુકાભાઈ ગમારા અને એમના ભાઈઓ એને ના પાડતા તેઓની બેની વચ્ચે ઝઘડો થયેલો હતો. જે દરમિયાન છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા નાઓએ બહારથી બીજા લગભગ 8 ઇસમોને બોલાવેલા હતા જેઓ તેમના 4 વ્હીલ ગાડી તથા મોટરસાઇકલ પર આવી અને પ્રાણઘાતક હથિયારો ધારણ કરી અને આ કામે જે લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના પિતાને હતા એમના છોકરાને એમની પર હુમલો કરી અને ડાંગ ઉપરથી હુમલો કરીને જીવલેણ ઈજાઓ કરેલી હતી તથા એમના જે ભરતભાઈ છે એમને પણ માથાના ભાગે તબ્બલ મારીને લોહીથી જીવલેણ ઈજા કરેલી હતી તથા લાખાભાઈને પણ માથાના ભાગે દંડો મારીને ઈજા કરેલી હતી. જે અનુસંધાને આઈપીસી 307 તથા રાઇટિંગ અન્વયે આ કામે જે બીજા છેલ્લાભાઈ વેલાભાઈ ગમારા તથા બીજા 9 કિસ્સામાં વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. અન્ય ફરિયાદમાં જે રામજીભાઈ વેલાભાઈ ગમારાએ ફરિયાદ આપેલ છે જેમાં આજે લાખાભાઈ કુકાભાઈ ગમારા તથા એમના ભાઈઓ ભેગા મળી અને એમની સાથે લાકડી વડે હુમલો કરેલો હતો. ત્યારબાદ લાખાભાઈએ ગમારાએ એમની પાસેની જે કમરમાંથી પિસ્તોલ કાળા કલરની કાઢી અને આ કામના જે ફરિયાદી છે રામજીભાઈ એમની પર ફાયરિંગ કરતા એમના માથાના પાછળના ભાગે લસરકો થયેલો હતો. એમ કરીને ઈજા થઈ હતી અને એમની પર જાનથી મારી નાખવાના
હુમલો કરેલો હતો. જેથી આ બંને જે ગુનામાં તોહમતદારો જે સંડાયેલા હતા એમના વિરુદ્ધમાં IPC 307 તથા જે આ લાખાભાઈ ગમારા તથા એમના જે ભાઈઓને એમના વિરુદ્ધમાં IPC કલમ 307 તથા આર્મ્સ એક્ટ મુજબથી ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બંને ફરિયાદમાં કુલ 13 કિસ્સામાં જે સંડોવાયેલા હતા એમને વેડજ પોલીસ સ્ટેશનના પોસઈ સી ખટાણા તથા ચાર્જમાં હતા પોસઈ KN સોલંકી તથા LCBના પોસઈ MM રાઠોડ નાઓએ તાત્કાલિક આ ગુનાના કામે આરોપીઓની ધરપકડ કરી લીધેલ છે અને આ ગુનાકામમાં જે હથિયારો વપરાયેલ છે તે પણ કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ RL ખટાણા પોસઈ વેડજ નાઓ ચલાવી રહેલ છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું? રાઉન્ડમાં શું નામ છે તમારું? રામજીભાઈ વેલાભાઈ પરવાર. શું ઘટના બની છે? ત્યાં અમારા રહીએ છે ને ત્યાં વાડ હતી, હા, તે સરખી કરતા હતા. એ લોકો ગારો દઈને એકદમ મારવા આવી ગયા. શાનાથી હુમલો કર્યો છે તમારી ઉપર? ફાયરિંગ કર્યું છે એમને. કોણે ફાયરિંગ કર્યું છે? લાખાભાઈ લાખાભાઈ. કુકાભાઈ ગમારા. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.